સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે હત્યાને અંજામ. વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડા બાદ મૃતક પર હુમલો થયો હતો. લાકડાના ફટકા મારીને રાજુ સોલંકી નામના યુવક પર હુમલો થયો હતો. રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે. ઉશ્કેરાયેલા 3 શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો. પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. સુરતની આ ઘટના છે. સામાન્ય એવી બાબત, વાહન ખસેડવા જેવી બાબતને લઈને ઝઘડો થયો અને ઝઘડા બાદ મૃતક પર કેટલાક લોકોએ હુમલો કર્યો. રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2024 કલાક 21:23 વાગે મરણ ગયેલ છે.